વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.3 આપણે જોવાના છીએ. પહેલો દાખલો છે ગુણાકાર કરો. હું રકમ લખી દઉં પછી સરસ મજાનું સમજાવીશ. આગળના સ્વાધ્યાય છે એનું પ્લેલિસ્ટ મેં બનાવેલું છે. તમે ન જોયું હોય તો એકવાર જોઈ લેવા વિનંતી છે. ઓકે, ચલો અહીં રકમ આપણે લખાઈ ગઈ છે. આપણે પહેલાં રકમ સમજીએ અને પછી ગણવાનું ટ્રાય કરીએ. અહીં જો x-3 ગુણ્યા x² - a ગુણ્યા b ગુણાકાર કરો છો. આ 1 અને 2 એટલે દ્વિપદી છે, 1, 2 અને 3 એટલે ત્રિપદી છે. હવે આ રીતના દાખલા હોય તો કઈ રીતે ગુણાય? તો x છે આખા કૌંસ સાથે ગુણાય, એટલે x પહેલાં લખી દઉં અને આખો કૌંસ x² - a - b. -3 છે તો -3 કરવાનું. આ 3 આખા કૌંસ સાથે ગુણાય એટલે x² - a - b. ઓકે, આટલું થઈ ગયા પછી હવે આ કૌંસ છોડવાનો છે. આ એક પદી થઈ જઈ અને આ ત્રિપદી થઈ જઈ. જો અહીં દ્વિપદી હતી 1 અને 2 અને ત્રિપદી હતી, અહીં એક પદી થઈ જઈ અને અહીં ત્રિપદી થઈ જઈ. હવે x છે x² સાથે ગુણાય એટલે xનો ઘન થશે, ઓછા x ગુણ્યા એટલે x a થશે, ઓછા x ગુણ્યા b એટલે x b થશે, ઓછા અહીં 3 ગુણ્યા xનો વર્ગ એટલે ઓછા 3xનો વર્ગ થાય, ઓછા ઓછા વત્તા થશે, 3 ગુણ્યા એટલે 3a થશે, ઓછા ઓછા વત્તા એટલે 3b થશે. વાર્તા પૂરી. હવે છેદ ઉડતા હોય વિદ્યાર્થી મિત્રો અહીં તો ઉડાડવાના, જો નથી ઉડતા તો કંઈ મતલબ છે નહીં. જો કંઈ ઉડતું એવું લાગતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ જ આપણો જવાબ રહેશે. અહીં ઉડતા નથી તો મૂકી દેવાનો. ચલો પહેલો પૂરો થયો. બીજો આમ ઈજી જ છે. a+1 ગુણ્યા a² - x - y. આમાં એ જ આખા કૌંસ સાથે ગુણાય, a² - x - y વત્તા એક એમના એમ a² - x - y. હવે a ગુણ્યા એનો વર્ગ એટલે એનો ઘન, ઓછા a ગુણ્યા x એટલે ax, a ગુણ્યા y એટલે ay, અહીં વત્તા એક છે એટલે એમના એમ જ આવશે a² - x - y. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. xનો ઘન, એનો ઘન માઇનસ ax માઇનસ ay વત્તા a² - x - y. ચલો 2 પૂરા થઈ ગયા. હવે ત્રીજો લઈએ. m+2 ગુણ્યા mનો વર્ગ - n - y. ચલો એમના એમ mનો વર્ગ - n - y વત્તા 2 એમના એમ mનો વર્ગ - n - y. હવે m ગુણ્યા mનો વર્ગ એટલે mનો ઘન, ઓછા m ગુણ્યા n એટલે mn, ઓછા my, 2 ગુણ્યા mનો વર્ગ એટલે 2mનો વર્ગ, -2 ગુણ્યા n એટલે 2n, 2 ગુણ્યા y એટલે 2y. અહીં છેદ ઉડતા એટલે સાદુરૂપ અપાતું નથી તો વિદ્યાર્થી મિત્રો આપણો એના એ જવાબ. ચલો ચોથો. એનો વર્ગ વત્તા 2 ગુણ્યા a - b - c. ચલો આવું જોજો બરાબર a² એમના એમ a - b - c વત્તા 2 એમના એમ a - b - c. એવું જુઓ a² ગુણ્યા એટલે એનો ઘન થાય, ઓછા a² b અને a² c. ઓકે, વત્તા 2a વત્તા ઓછા 2b વત્તા ઓછા 2c. બસ આ વિદ્યાર્થી મિત્રો આપણો ચોથા દાખલાનો જવાબ આવી ગયો છે. ઓકે, ચલો આવું 5મો જોઈએ. આટલા આવશે. કેટલા છે? 8 છે પહેલાં તો. ચલો 5મો. a+5 ગુણ્યા a² - b વત્તા 1. હવે જુઓ એ છે આખા કૌંસ સાથે ગુણાય તો a આખો કૌંસ a² - b વત્તા 1. આ વત્તા 5 હોય તો વત્તા અને 5 a² - b વત્તા 1. હવે a ગુણ્યા એનો વર્ગ એટલે એનો ઘન, ઓછા a ગુણ્યા b એટલે ab વત્તા a ગુણ્યા એટલે a
વત્તા 5 ગુણ્યા એનો વર્ગ એટલે 5 એનો વર્ગ વત્તા ઓછા ઓછા 5b 5 ગુણ્યા 1 એટલે 5. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ. ચલો છઠ્ઠો લઈ લઈએ. a ઓછા 2 ગુણ્યા a વર્ગ વત્તા b વર્ગ ઓછા c વર્ગ. ઓકે, ચલો આવું જોજો. એ એમના એમ અને આ કૌંસ રાખો a વર્ગ વત્તા બીનો વર્ગ ઓછા સીનો વર્ગ ઓછા 2 એમના એમ a વર્ગ વત્તા બીનો વર્ગ ઓછા સીનો વર્ગ. હવે એ અને એનો વર્ગ એટલે એનો ઘન વત્તા એ ગુણ્યા બીનો વર્ગ તો એ બી વર્ગ ઓછા એ સી વર્ગ ઓછા ઓછા છે એટલે નિશાની બદલાશે 2 એનો વર્ગ ઓછા વત્તા ઓછા 2 બીનો વર્ગ ઓછા ઓછા વત્તા એટલે 2 સીનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો તો આવો જવાબ આવ્યો છઠ્ઠામાં. કયો આવ્યો? એ ઘન વત્તા એ બીનો વર્ગ માઇનસ એ સીનો વર્ગ માઇનસ 2 એનો વર્ગ માઇનસ 2 બીનો વર્ગ વત્તા 2 સીનો વર્ગ. ચલો 5 ને 6 પૂરા થયા, 7 અને 8 પતાવી દઈએ. x વત્તા 1 ગુણ્યા x વત્તા y વત્તા z. અહીં જુઓ તો x છે એ પાછું આની સાથે ગુણ્યા x વત્તા y વત્તા z વત્તા 1 એમના એમ અને x વત્તા y વત્તા z. આવું જુઓ x ગુણ્યા x એટલે xનો વર્ગ વત્તા x ગુણ્યા y એટલે xy x ગુણ્યા z એટલે xz વત્તા એકડો છે તો આ તો એમના એમ જ આવે. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો. ચલો 8મો જુઓ. x ઓછા 1 ગુણ્યા x માઇનસ y માઇનસ z x એમના એમ x ઓછા y ઓછા z ઓછા 1 એમના એમ x ઓછા y ઓછા z. ચલો આ જુઓ x ગુણ્યા x એટલે x વર્ગ ઓછા x ગુણ્યા y એટલે xy ઓછા x ગુણ્યા z એટલે xz ઓછા આ માઇનસ એટલે અંદરની નિશાની બદલા છે x એટલે x વત્તા y વત્તા z તો x વર્ગ માઇનસ xy માઇનસ xz માઇનસ x વત્તા y વત્તા z. વિદ્યાર્થી મિત્રો 8 દાખલા આ રીતે તમારે ગણવાના છે. ઓકે, આ રીતે ગણશો તો પૂરેપૂરા માર્ક્સ આવશે.